નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી ડ્રાઈવરના ડ્રાઇવિંગ ટેસ્ટ અને કંડક્ટરનું લેખિત પરીક્ષાનું મેરિટ છે તેને લઈ અને મિત્રો ખૂબ જ મહત્ત્વના અપડેટ્સ આવ્યા છે તેના વિશે વાત કરીશું. જાણીશું કે મિત્રો જીએસઆરટીસી દ્વારા શું આ વર્ષના અંત સુધીમાં ઓપરેશનલ સ્ટાફની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે કે નહીં, અને સાથે જ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું ડ્રાઈવરોનું મેરિટ અને લેખિત પરીક્ષા માટેનું કંડક્ટરોનું મેરિટ ક્યાં સુધીમાં જીએસઆરટીસી દ્વારા બહાર પાડવામાં આવશે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બને રહેશો. અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શન યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા ગતરોજ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યા મુજબ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ, એટલે કે આદર્શ આચારસંહિતા પૂર્ણ થયા બાદ આ બંને સંવર્ગો જે ડ્રાઈવર અને કંડક્ટર છે તેના મેરિટો બહાર પાડવામાં આવશે. પહેલો પ્રશ્ન તો ઘણા લાંબા સમયથી મિત્રો ઉમેદવારો આપણા સાથે જોડાયેલા છે અને કોમેન્ટ બોક્સમાં પ્રશ્નો કરતા હોય છે, પરંતુ મૂંઝાવાની જરૂર નથી. આગામી 1 થી 1.5 મહિનાની અંદર મિત્રો ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ જે છે તે બહાર પાડી દેવામાં આવશે, અને ત્યારબાદ મિત્રો કંડક્ટરનું પણ જે લેખિત પરીક્ષા માટેનું પ્રાઇમરી મેરિટ છે તે બહાર પાડી દેવામાં આવશે. મિત્રો, અત્યાર સુધી મેં વાત કરીએ તો કંડક્ટર અને ડ્રાઈવરની હાલ 29 ફેબ્રુઆરી 2024ની સ્થિતિ સુધીમાં ડ્રાઈવરોની મિત્રો 2400 કરતાં વધારે જગ્યાઓ અને કંડક્ટરોની પણ 2400 કરતાં પણ વધારે જગ્યાઓ ઓપરેશનલ સ્ટાફની ઘટ જીએસઆરટીસી નિગમમાં વર્તાઈ રહી છે. એટલે કે જીએસઆરટીસી ક્યાંક ને ક્યાંક આ ઘટ પૂર્ણ કરવા માટે જે છે તે કોશિશ કરી રહી છે, નવી ભરતીઓ પ્રક્રિયાઓ લાવી, પરંતુ આ બંને નોકરીઓ મિત્રો લોઢાના ચણા સમાન હોવાથી જે ઉમેદવારો છે ભણેલા ગણેલા અને ખૂબ જ એજ્યુકેટેડ ઉમેદવારો આ નોકરીમાં લાગતા હોય છે, પરંતુ નોકરીએ લાગ્યા બાદ આ ઉમેદવારો ટકતા નથી, અને જેના કારણે હંમેશા નિગમમાં ડ્રાઈવર અને કંડક્ટર સંવર્ગની જે ઘટ છે તે મિત્રો વર્તાતી રહેતી હોય છે. આપ સૌને જણાવી દઈએ કે પાછલી જે ભરતીઓ હતી તેમાં તમામ ભરતીઓમાં મિત્રો ગ્રેજ્યુએટ્સ તેમજ બીટેક અને એમકોમ એમએસસી થયેલા ઉમેદવારો જે છે તે મિત્રો કંડક્ટરની જે છે તે નોકરી માટે સિલેક્ટ થતા હોય છે, અને ત્યારબાદ આ ખૂબ જ મિત્રો કાંટાળી નોકરી છે અને ખૂબ જ મિત્રો આમાં વેઠવાનું આવતું હોય છે, પ્રજા સાથે ઘર્ષણ, સાથે જ મિત્રો આખો દિવસ બસમાં બેસી અને ટ્રાવેલિંગ કરવાનું હોય છે, વગેરે જેવા ખૂબ જ મુદ્દાઓ છે, કઠિન મુદ્દાઓ જે દરેક ઉમેદવારો સહન નથી કરી શકતા, અને કંડક્ટરની નોકરી જે છે તે મિત્રો મેળવ્યા બાદ તુરંત છોડી દેતા હોય છે. અને આ છોડી દીધેલ નોકરીઓની જગ્યાઓ જીએસઆરટીસીની દર વર્ષે મિત્રો ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 20 થી 25% જેટલી ઘટ દર વર્ષે વર્તાતી રહે છે. મિત્રો, હાલમાં જ મિત્રો જીએસઆરટીસી આ ઘટ પૂર્ણ કરવા માટે જે નિવૃત્ત થયેલ ડ્રાઈવર કંડક્ટરની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે, અને તમામ ડેપો તેમજ ડિવિઝન ખાતે મિત્રો જેમની ઉંમર 62 વર્ષથી વધુ ના હોય અને તાજેતરમાં નિવૃત્ત થયેલ હોય તેવા ડ્રાઈવર અને કંડક્ટરોને 11 માસના કરાર પર 26,000 માસિક પગાર પર મિત્રો જે છે તે મિત્રો નોકરી લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કારણ કે લોકસભાની ચૂંટણી 7 મે 2024ના રોજ ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે યોજાવા જઈ રહી છે, અને આ બેઠકો પર મતદાન પ્રક્રિયા યોજવા માટે આંતરિયાળ વિસ્તારોમાં, આંતરિયાળ ગામોમાં ઓપરેશનલ સ્ટાફ જે છે ડ્રાઈવર અને કંડક્ટર તે બસ મારફતે મિત્રો જે છે બેલેટ માફ કરશો આપણા ઈવીએમ મશીન અને ચૂંટણી સ્ટાફને પહોંચાડવા માટે જે છે તે મિત્રો હંમેશા જે તે કટિબદ્ધ છે, અને જીએસઆરટીસી આ પ્રક્રિયામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. મિત્રો, અગાઉની દરેક જે ચૂંટણી પ્રક્રિયાઓ યોજાઈ તમામમાં મિત્રો જીએસઆરટીસીનો સ્ટાફ ખડે પગે ઊભો રહી અને આવી પ્રક્રિયાઓ ચૂંટણી પ્રક્રિયાઓમાં પોતાનું જે છે તે અમૂલ્ય ફાળો આપી રહ્યું છે. અને આ ઘટ પૂર્ણ કરવા માટે જ સરકારે 62 વર્ષથી વધારે ઉંમર ના હોય તેવા નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરોને 11 માસના કરાર આધારે જે છે ભરતી કરી અને 2000 કરતાં પણ વધારે ડ્રાઈવરો અને 2500 કરતાં પણ વધારે કંડક્ટરોની હાલમાં ભરતી જે છે તે સરકારે પૂર્ણ કરી છે તેવું જાણવા મળ્યું છે. મિત્રો, શું આ વર્ષના અંત સુધીમાં ઓપરેશન સ્ટાફની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે કે નહીં? તો મિત્રો, ડ્રાઈવરની જે ભરતી પ્રક્રિયા જે રીતે ચાલી રહી છે તેમાં મિત્રો લેખિત પરીક્ષા આપ સૌ જાણો છો તે પ્રમાણે જે 28 જાન્યુઆરી 2024ના રોજ લેવાઈ ગઈ છે. હવે ડ્રાઈવરોની ફક્ત ડ્રાઇવિંગ ટેસ્ટની અને જે પણ મિત્રો ખૂબ જ ઓછા ઉમેદવારો એટલે કે 9252 ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ પૂર્ણ કરી અને ડ્રાઈવરોને ઓર્ડર આપી દેવામાં આવશે. તો આ પ્રક્રિયાને જોતાં એવું લાગી રહ્યું છે કે ઓપરેશનલ સ્ટાફની ડ્રાઈવર સંવર્ગની જે ભરતી છે તે મિત્રો આ વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર 2024 સુધીમાં જીએસઆરટીસી ચોક્કસપણે પૂર્ણ કરી દેશે. મિત્રો, પરંતુ કંડક્ટરની વાત કરીએ તો કંડક્ટરની જે ભરતી છે તે મિત્રો ભરતી પ્રક્રિયા આગામી 2024ના ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થાય તેવું હાલના સંજોગોમાં લાગી રહ્યું નથી, કારણ કે કંડક્ટરનું જે પ્રાઇમરી મેરિટ છે મિત્રો ધોરણ 12 પાસનું જે લેખિત પરીક્ષા માટેનું એક જગ્યાના 15 ગણા ઉમેદવારોનું મેરિટ છે તે મિત્રો હજુ સુધી બહાર પડાયું નથી. હજુ સુધી સરકાર દ્વારા
નિગમને શરતી 1 અને શરતી 2ની જે જગ્યાઓ છે જગ્યાઓ પણ મિત્રો મંજૂર કરીને આપવામાં નથી આવી. એટલે કે કંડક્ટરની 3342 જગ્યા માટેની જે ભરતી પ્રક્રિયા બહાર પડી હતી તેના સામે મિત્રો કેટલી જગ્યાઓ સરકાર ભરશે ખરેખર તેની પણ માહિતી હજુ સુધી નિગમે બહાર પાડી નથી. આથી મિત્રો આ માહિતી બહાર પડ્યા બાદ જે પ્રાઇમરી મેરિટ બહાર પડશે અને પ્રાઇમરી મેરિટમાં જે ઉમેદવારોએ મિત્રો મેરિટમાં નામ ના આવ્યું હોય કોઈ કારણોસર અને જે ઉમેદવારોને એવું લાગતું હોય કે મારું મેરિટ આ ટકાવારી પ્રમાણે આવવું જોઈએ તો તેમના સામે વાંધા અરજીઓ મંગાવવામાં આવશે અને આ વાંધા અરજીઓ છે તે મિત્રો GSRTCના જે ઉચ્ચ અધિકારીઓની બનેલી કમિટી દ્વારા મિત્રો તેનો નિકાલ કરવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ મેરિટ બહાર પાડવામાં આવશે. આ તમામ પ્રક્રિયાને 1 થી મિત્રો 1.5 મહિનાનો સમયગાળો લાગી શકે છે. આથી આગામી 15 જૂનથી લઈ અને 20 જૂનની વચ્ચે GSRTC કંડક્ટરનું જે પ્રાઇમરી મેરિટ છે તે મિત્રો આવવાની સંભાવના રહેલી છે. જો સરકાર વહેલી તકે મિત્રો શરતી 1 અને શરતી 2ની ભરતી પ્રક્રિયા જે છે તેમાંથી જગ્યાઓ મંજૂર કરીને સરકાર GSRTCને આપી દેશે તો જૂન મહિનાના અંત સુધીમાં એવું લાગી રહ્યું છે ચોક્કસપણે કે કંડક્ટરનું જે છે તે લેખિત પરીક્ષાનું મેરિટ પ્રાઇમરી બહાર આવી જશે અને ત્યારબાદ મિત્રો ફાઇનલ મેરિટ અને પરીક્ષાની તારીખ વગેરે મિત્રો ચોક્કસથી 15 ઓગસ્ટ સુધીમાં જાહેર થઈ જશે અને લેખિત પરીક્ષા જે છે તે કંડક્ટરની એવું લાગી રહ્યું છે કે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં લેવાઈ શકે છે. એટલે કે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં લેખિત પરીક્ષા લેવાયા બાદ જે છે તે મિત્રો ફાઇનલ આન્સર કી અને સાથે જ મિત્રો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ છે આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થતાં મહત્તમ મિત્રો જાન્યુઆરી 2025 આવી શકે છે મિત્રો. આમ આ બંને ઓપરેશનલ સ્ટાફની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવામાં ડ્રાઈવરો મિત્રો ડિસેમ્બર 2025 અને કંડક્ટરની જે ભરતી પ્રક્રિયા છે તે મિત્રો જાન્યુઆરી 2025 સુધીમાં હાલના સંજોગોમાં જે રીતે ગોકળગાયની ગતિએ ભરતી ચાલી રહી છે તે જોતાં લાગી રહ્યું છે કે આ બંને સંવર્ગોની ભરતી આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સરકાર પૂર્ણ કરી શકશે મિત્રો. આશા રાખીશું કે મિત્રો GSRTC ડ્રાઈવરનું જે મેરિટ છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું અને કંડક્ટરનું જે લેખિત પરીક્ષાનું મેરિટની જે આશા રાખીને રાહ જોઈને બેઠેલા હજારો ઉમેદવારો માટે આ ન્યૂઝ થોડા આશાસ્પદ હશે કારણ કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ 15 જૂન બાદ ગમે ત્યારે જાહેર થઈ શકે છે અને ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે આગામી જુલાઈ મહિનામાં મિત્રો અલગ અલગ ડિવિઝનો ખાતે જે છે તે મિત્રો લેવામાં આવશે અને 9,252 ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટનું મેરિટ ટૂંક સમયમાં જે છે તે 15 થી 20 જૂન વચ્ચે જાહેર થઈ જશે અને જુલાઈ મહિનામાં ડ્રાઇવિંગ ટેસ્ટનું જે છે તે મિત્રો આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને નવેમ્બર ડિસેમ્બર 2024 સુધીમાં તમામ કેટેગરીના ઉમેદવારોને ઓર્ડર આપી દેવામાં આવશે મિત્રો. આશા રાખીશું કે આ ન્યૂઝ તૈયારી કરતા હજારો ઉમેદવારો માટે કંઈક ને કંઈક આશા જન્માવશે. જય હિન્દ અસ્તુ.